સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત રવાત્મજમ રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયકમ. હવે ક્વિઝ એક્ઝામમાં હું એક એક પ્રશ્ન 2-3 વાર બોલીશ. એકબીજાને પૂછવાનું નથી, એકબીજામાં જોવાનું નથી, અને ચાલુ એક્ઝામમાં અંદર અંદર વાત નથી કરવાની. પેન ન ચાલે તો આગળ ને પાછળ મૂકેલી છે ડબલ, એમાંથી લઈ લેવાની. અને કાંઈ પણ શંકા હોય તો અંદરો અંદર પૂછતા નહીં કંઈ. બધાને હમણાં ક્વેશ્ચન પેપર પોતાને જ માર્ક આપવાના છે. પ્રશ્ન હું બોલીશ એ પ્રમાણે ત્યાં જવાબ હશે, ટીક માર્ક કરવાનું છે કે એક શબ્દમાં લખવાનો છે જવાબ, કે ખાના મેળવવાના છે, મેચ ધ કોલમ. બે ત્રણ ભાગ કરી નાખે જલ્દી. સોમ તું બી ત્યાં રાજુલભાઈના 2 ભાગ કરી નાખે, એક લાઈનમાં એક આપે એટલે પાછળ એક એક આપતા જાય. પછી 40 માર્કનું પેપર છે, યાત્રા શિબિર ક્વિઝ હરીફાઈ. પહેલો પ્રશ્ન છે, યાત્રા શા માટે કરવાની છે? એમાં ઘણા બધા ઓપ્શન આપેલા છે કે ગૃહવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય, ધન ઉપરથી મૂર્છા ઓછી કરાય, કોઈ સત્પુરુષ શોધતા જડે તો કલ્યાણ થાય, કલાત્મક પ્રાચીન મૂર્તિઓના દર્શન કરવા માટે, ધર્મસ્થાનક કે મંદિરની શિલ્પ સ્થાપત્ય કળા જોવા માટે, કુદરતી વાતાવરણ સૃષ્ટિ સૌંદર્ય જોવા માટે, તે જગ્યાએ સત્પુરુષે કહેલી વાતો અને બનેલા પ્રસંગો ફરી ફરી યાદ કરવા માટે, એ નિમિત્તે દાન કે ખર્ચો થાય એટલે લોભ ઘટે, પરિગ્રહ છૂટે એટલા માટે, સંસાર અને સંસારીનો મોહ ઘટે એટલે. 3 માર્ક છે. ABCDEFG HI એમાંથી ટીક માર્ક કરવું જે સાચું લાગે. પોતે પોતાનો પરીક્ષક બને. જવાબ આપેલા જ છે, એમાંથી જે સાચું લાગે, બધા સાચું લાગતું હોય તો બધા ટીક કરવાના, આમાંથી એક કોઈ ન હોય તો કાંઈ નહીં ટીક કરવાનું. પોતે શા માટે યાત્રા કરે છે ખબર હોય તો પછી આમાં જવાબ મળી જશે સાચો. પહેલો પ્રશ્ન, યાત્રા શા માટે કરવાની છે? ABCDEFGHI માંથી એક કે બધા કે એક કોઈ નહીં, જે સાચું લાગે ટીક માર્ક કરવાનું છે. બીજો પ્રશ્ન, 10 વર્ષની ઉંમરે જે કામ 10 કારકુનોએ 5 કલાકમાં કર્યું કે પરમ કોદે 2 કલાકમાં કરી બતાવ્યું, આ પ્રસંગ કોની સમક્ષ કયા ક્ષેત્રે બનેલ? એટલે 2 જવાબ આવે એમાં, કોની સમક્ષ અને કયા ક્ષેત્રે બને. આ બધા પ્રશ્નોનો જવાબ આ સત્સંગ દરમિયાન આપી દેવામાં આવેલા છે, એક કરતા વધારે વાર. અને પુસ્તિકા આપેલી છે એનું પણ અવલોકન કર્યું તો એમાં જવાબ તો છે જ પાછા. અને PDF તો 1.5-2 મહિના પહેલા આપી દીધેલું. ત્રીજો પ્રશ્ન, પરમ કોદવે કેટલા વર્ષ શાળામાં અભ્યાસ કર્યો? શાળામાં કેટલા વર્ષ અભ્યાસ કર્યો? વાણિયાની ગામઠીની શાળામાં. ચોથો પ્રશ્ન, પરમ કોદવે આ ભવે કેટલી ભાષાનો અભ્યાસ કરેલ અને તેઓ અવધાનની કેટલી ભાષામાં પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા? ભણવા બેસાડ્યા કુપાલદેવને એટલે કેટલી ભાષાનો અભ્યાસ કરેલા અને તેઓ અવધાનમાં કેટલી ભાષાના પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા. પાંચમો પ્રશ્ન, પરમ કોદવનું મૂળ નામ શું હતું અને રાયચંદ નામ કોણે પાડ્યું? છઠ્ઠો પ્રશ્ન, પરમ કોદવે અવધાન કેટલા વર્ષે કરવાનું શરૂ કર્યું? 16મે વર્ષે, 13મે વર્ષે, 7મે વર્ષે, 19મે વર્ષે, 10 વર્ષ પહેલા, 14.5 વર્ષે? આપણે વાત આવી ને શંકરલાલ મહેશ્વર ભટ્ટના અવધાન જોયા અને બીજે દિવસે અપાશ્રયમાં વસંતબાગમાં અને પછી સ્કૂલમાં પણ કર્યા મોરબીમાં, આપણે એ સ્થળે પણ ગયેલા. અને છેલ્લે 13.5 વર્ષે. એટલે અવધાન શરૂ કર્યા ત્યારે કુપોલની ઉંમર કેટલી હતી? હવે 7મો પ્રશ્ન છે, મેચ ધ ફોલોઈંગ એટલે ખાના મેળવવાના. એટલે પહેલા જે પ્રસંગો છે, દાખલા તરીકે પેલું નિશાળમાં દાખલ કર્યા, કે રામાયણ મહાભારતના સમશ્લોકે અનુવાદ કર્યા, મોરબીમાં જાહેરમાં અવધાન કર્યા, જાતિ સ્મરણ જ્ઞાન થયું, સંઘપટક ગ્રંથના આડાવાળા અક્ષરો ગોઠવી મૂળ વાક્ય બનાવ્યું, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ
લગ્નથી જોડાયા, 5000 કાવ્ય કડીઓ રચી, તેમના લખાણના વૈરાગ્ય સભર લેખ અને ચોપાનિયા બહાર પડવા માંડ્યા અને ઇતિહાસ સર્જ્યો મોક્ષમાળાનું સર્જન કરીને. એની સામે જવાબ લેખા છે, સાચો જવાબ હોય એની બાજુમાં જ લખી નાખવાનો ને. એમ કરશું પછી કેટલા લીટોડો થશે. નિશાળમાં દાખલ તો એની સામે લખી નાખવાનું કે 1 વર્ષ 2 વર્ષ એમ જેટલી ઉંમરે દાખલ થયા હોય પ્રસંગ અને અથવા તો કાર્ય અને સામે જે જવાબ આપ્યા છે. એટલે આખું જીવન છે કુપોલદોનું આમાં આધ્યાત્મિક, કે કઈ ઉંમરે શું કરેલું કુપોલ. હવે અમુક જવાબ ખબર હોય તો એ પહેલા લખી નાખવાનો એટલે જલ્દી પતે અને પછી ઓપ્શન ઘટી જાય એટલે પછી આવડી બી જાય. પાસિંગ માર્ક 40 જ છે, 40માંથી 40. કેટલી શાંતિ છે, સમાધિમરણ થાય એવી. બધા કેટલા શાંત. આવી શાંતિ તો વાંચન વખતે નથી હોતી. લવ 8મો પ્રશ્ન કે હજુ થોડું ખમીએ? હા. આપણે વવાણિયા, મોરબી ને રાજકોટમાં જે સ્થળે ગયા છે ત્યાં બધા જવાબ એક કરતા વધારે આપેલા છે. અને હું વાંચન કરવા નીકળું ને ત્યારે ઘરેથી ક્યાં જવાબ નથી આવ્યા એમ કરીને હું પછી શરૂઆતમાં જ કહી દઉં. શરૂઆતની 10-15 મિનિટમાં હિન્ટ આપું છું કે ભાઈ આ જવાબ બાકી રહી ગયા છે આપવાના. હજી આગળ જીંગ આપો. અમુક મંગળાચરણ બોલ્યા પછી તરત જ જવાબ આપી દીધો હોય મેં, આજના કે ગઈકાલના વાંચનમાં કે સવારના વાંચન. 8મો પ્રશ્ન, પરમકોદના લગ્ન ક્યાં થયા અને જાન જતી હતી ત્યારે આકાશમાંથી કેસર છાંટના ક્યાં થયા? પરમકોદના લગ્ન ક્યાં થયા અને જાન જતી હતી ત્યારે આકાશમાંથી કેસર છાંટના ક્યાં થયા? એક સ્થળ હોય, 2 સ્થળ હોય, જવાબમાં 3 સ્થળ હોય, 4 સ્થળ હોય. ઘણી વાર 2-3 જગ્યાએ કેસર છાંટના થતા હોય તો 4-5 જવાબ પાયધુની થયા હોય કે માંગરોળમાં થયા હોય. અને એક જ જગ્યાએ થયા હોય તો એક જવાબ. એટલે 2 પ્રશ્નના ABCDEFG જવાબ હોય અથવા એક જ જવાબ હોય. પણ આમાં એક કોઈ ન હોય એવું નથી લખ્યું, એટલે જવાબ તો છે જ અહીંયા. લગ્ન ક્યાં થયા, જાન જતી હતી ત્યારે આકાશમાંથી કેસર છાંટના ક્યાં થયા? 9મો પ્રશ્ન, પરમકોદના દેહ વિલય વખતે સમીપમાં કોણ કોણ હાજર હતું? એટલે પ્રશ્ન એવા છે કે આખું કુપોદનું જીવન અને ઐતિહાસિક પ્રસંગો અને એમ કરીને કુપોદની દશા યાદ આવે આપણને. કે યુગ પુરુષના કેસર છાંટના કે જાતિ સ્મરણ જ્ઞાન કે આટલી ભાષા કે એમ કરીને આખું જીવન સમજાય છે ગોખે વગર. ધારસીભાઈ, નવલચંદ ડોસા, નાનાભાઈ મનસુખ, રવજી બાપા, રેવાશંકરભાઈ, જબકબા, ડોક્ટર પ્રાંજવનભાઈ, અંબાલાલભાઈ, મનસુખ દેવા માતા. સમીપમાં કોણ કોણ હાજર હતું? એમ તો આખા નર્મદા મેશન તો ઉભરાતું હતું, પછી નીચે લોકો ઉભા રહેતા હતા પછી તો. અને દેહ વિલય સ્મશાન યાત્રા નીકળે ને ત્યારે રસ્તામાં મોટી મેદની હતી, એના છાપાના ફોટા છે. મોટી પાલખી બનાવેલી અને હૈયું દળા એટલી ગરદી, એવા ફોટા છે. એમ કે છે રાજકોટ તે દિવસે બંધ હતું. સમીપમાં કોણ કોણ હાજર હતું? 10મો પ્રશ્ન, સાક્ષાત સરસ્વતી પુસ્તક કોણે લખેલ છે? આ કૃતિ પરમકોદની હયાતી દરમિયાન લખાય કે પશ્ચાત લખાય? સાક્ષાત સરસ્વતી, કેમ જ્ઞાન અવતાર એમ સરસ્વતીનો અવતાર, એમ કે એની જીભ ઉપર સરસ્વતી રમતી એમ. આ પુસ્તક કોણે લખેલ અને આ કૃતિ પરમકોદની હયાતી દરમિયાન કે પશ્ચાત લખાય? અને જેણે લખેલી સંપ્રદાય બહુ હેરાન કરેલા, ઉપસર્ગ પરિચય થાય ને શાસ્ત્રમાં, જેવું હેરાન કરેલા. આ તો ગૃહસ્થ હતા તોય. 11મો પ્રશ્ન, યુગ પુરુષનું છેલ્લું ભૌગોલિકરણ બાકી હોય તે વેળા
કુબેર દેવ આકાશમાંથી કેસર છાંટના કરે કોણ કોને કહે છે? એટલે અમુકમાં ખબર પડે કે આણે કહેલું એટલે આપણે વિશ્વાસ 100% આવે કે કહેલું. અમુકે કહ્યું હોય તો આપણને થોડી શંકા આવે કે આ સાચું છે કે ખોટું છે. 12મો પ્રશ્ન. દેહ વિલયના થોડાક જ દિવસ પહેલા પરમ કુલદેવ પ્રકાશેલ કે રાજકોટ એ તો દેહ મૂકવાની ભૂમિ છે. કોને માટે અને કોને કહ્યું? રાજકોટ ક્ષેત્ર કોને માટે દેહ મૂકવાની ભૂમિ છે? પરમ કુલદેવ પોતે બોલ્યા કે રાજકોટ એ તો દેહ મૂકવાની ભૂમિ છે. કોને માટે અને કોને કહ્યું કુલદેવ? એટલે એ ભાઈ પોતાની પરિચય નોંધમાં લખાવે છે, અમને આમ કહેલું. થોડીક હિન્ટ આપું છું. એ ભાઈ કહેવા ગયા છે કુપોલદેવને કે ફલાણા દેહ છોડ્યો. તો કુપોલદેવ કે રાજકોટ એ તો દેહ ત્યાગ કરવાની ભૂમિ છે. એને માટે આવા માટે કેવા? નીચે જવાબ લખે છે. સંન્યાસી, મહાત્મા, બ્રહ્મચારી, યોગી, જ્ઞાની. કોને કહ્યું? અચ્છા, એ નામ આપ્યા છે. અચ્છા, આમાં હિન્ટ તો કેટલી. સોમચંદ માસુકરામ, ઉગરીબેન, મનસુખ દેવશી, પોપટલાલ મોહકચંદ, ડોક્ટર પ્રાંજનભાઈ, મૂળચંદ રસૈયો, છગનનાથજી. અચ્છા, વ્યક્તિના નામે લખ્યા છે આમાં. એટલે સાવ સહેલું છે. પુસ્તકમાં છાપેલું છે. 13મો પ્રશ્ન. સૌભાગભાઈ સાયલાથી બોધબીજ આપવા નીકળેલ તે પ્રથમ મિલન કયા સ્થળે થયું? મોરબી ક્ષેત્રે બનાવેલી દુકાને, ફૈબાને ત્યાં, જેત પર બનાવેલી દુકાને, મોરબી ઉપાશ્રયમાં, રાજકોટ ધારીશભાઈને ઘેર. કેમ કે આ ઐતિહાસિક પ્રસંગ છે ને. સૌભાગભાઈ કુપોલદેવને મળ્યા, પ્રથમ મિલન થયું અને પછી ચાલ્યું બધું. ગૌતમ પૃચ્છા, સૌભાગ પૃચ્છા. 14મો પ્રશ્ન. કચ્છના બે ભાઈઓ કોઈ આગોતરા સંદેશ મોકલ્યા વિના જ આવ્યા હતા. તેઓના આગમન અંગે જાણી સામે તેડવા જઈ નામ દઈ કઈ રીતે બોલાવ્યા? કુપોલદેવને કેવું જ્ઞાન હતું કે આ બોલાવી શકે? અવધિ જ્ઞાનથી, પૂર્વજન્મના જ્ઞાનથી, જ્યોતિષના નષ્ટ વિદ્યાના જ્ઞાનથી, આત્માની અનંત શક્તિથી કે અટકળથી? અહીંયા તો આ જવાબ પછી કુપોલદેવ કયું પણ હોય કાંઈ. હવે વધારે ખુલાસો કરો, જવાબ પછી આવી જાય. પછી બધા હમણાં આપવા જ છે આપણે જવાબ. 15મું. પરમ કુલદેવનો જન્મ અને દેહ ત્યાગ ક્યારે થયો? સંવંત 1957, સંવંત 1924, સંવંત 1931, સંવંત 47, સંવંત 52, સંવંત 40, સંવંત 56, સંવંત 1925 કાર્તિકી પૂનમ. ચોક્કસ તારીખ નક્કી થઈ શકી નથી. જન્મ અને દેહ ત્યાગ ક્યારે થયો? એટલે કાં તો બે જવાબ હોય, એક જન્મ અને દેહ ત્યાગનો, પણ ચોક્કસ તારીખ નક્કી એ જવાબ હોય તો એક જ જવાબ હોય. એટલે હિન્ટ આપીએ છીએ. 16મો પ્રશ્ન. પરમ ગુરુએ શ્રીમુખે પ્રકાશેલ કે યુગ પુરુષની નામાવલીમાં અમારા નામનો ઉલ્લેખ અમુક શાસ્ત્રમાં અમુક પાને લખાયેલ છે. જે શાસ્ત્ર વઢવાણ પુસ્તક ભંડારમાં છે, કયા ક્ષેત્રે કયા મુમુક્ષુ અથવા મુમુક્ષુઓને આ અંગે કહેલ? તો એકલા સામે ઉભો હોય એને કહ્યું હોય, અથવા બે મુમુક્ષુ હોય કે ઘણા હોય, 4-5 હોય. એ પાછા જેવા તેવા નહીં, બધાના નામ છે પાછા વચનામૃતમાં. એટલે હિન્ટ આપું છું કે જાઓ વઢવાણના પુસ્તક ભંડારમાં યુગ પુરુષની નામાવલી ફલાણા પુસ્તકમાં અમારું નામ છે. કયા ક્ષેત્રે કહ્યું અને કયા મુમુક્ષુ કે મુમુક્ષુઓને કહ્યું? એક જ મુમુક્ષુ હોય કે ઘણા હોય, 2-3 હોય. પણ એ મુમુક્ષુ પર પત્રો લખ્યા છે એ બી અગત્યના છે બધા આપણે ગૃહસ્થ વ્યવહારમાં. એટલે હિન્ટ છે. એ તો કદાચ બેમાંથી એક જવાબ હોય તોય અડધા માર્ક મળે. 17મો અંતિમ પ્રશ્ન. છેલ્લું પદ અંતિમ સંદેશ ઈચ્છે છે જે જોગીજન પરમ પદે કોની પાસે ને ક્યાં લખાયું? હમણાં જેમે પહેલા જવાબ આપેલો, પણ પછી જેમે એટલે કદાચ ઢંકાઈ જાય. સમાધિ મંદિરમાં વાત કરેલી આપણે. અચ્છા, પછી એક ભાઈ પ્રશ્ન પૂછેલો ને, આખી વાત કરેલી લંબાણમાં. છેલ્લું પદ અંતિમ સંદેશ ઈચ્છે છે જોગીજન કુપોલદેવે કોની પાસે અને ક્યાં લખાયું? કુપોલદેવને લખવાની શક્તિ નહોતી, પેન પકડવાની.
954મો પત્ર. પછી જે 55મો છે ને એ તો એક 5-6 લીટીનો. એટલે આમાં અંતિમ સંદેશ જ છે. પદ તો છેલ્લું જ છે, પછી એક પત્ર છે વચનામૃત. ના, પોતાને જ રાખવાનું. તમે જ પરીક્ષક છો, મને કોઈ અધિકાર નથી પરીક્ષા લેવાનો. આ તો હું મારું પાકું કરું છું. માર્ક પોતે મૂકો. હમણાં હું બોલીશ 40માંથી 40, પછી ફરી વાર 40માંથી 40, બસ ત્રીજી વાર 40માંથી કોઈ નહીં હોય એટલે આપણે કંઈક બીજું શરૂ કરશું. ટાઈમ હશે, કોઈ નહીં હોય તો 39 સુધી જાશું, 38 સુધી જાશું. એટલે ઘણી વાર 3-4 જણા છે 40-40, તો પછી બીજો એક જ નંબર ખાલી. બધાને ઇનામ તો આપવા જ પડશે. પહેલો નંબર હોય તો ત્રણેય સરખા ઇનામ લઈ જાય. એટલે ગોલ્ડ મેડલ 3 ગોલ્ડ મેડલ કાલે ગયા ને પત્રમાં, હમણાં આવશે રિઝલ્ટ. એટલે એક જ વિષયમાં 4-4 ગોલ્ડ મેડલ હોય તો આપવા પડે. એ સાધુ બન્યા તો હિન્દી બોલાવીને છૂટકો નથી, એટલે ઇનામ તો આપવું જ પડે ને પરીક્ષા હોય તો. યાત્રા શા માટે કરવાની છે? એક તો ગુરુવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય. પહેલો જવાબ આ, ગુરુવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય, ધન ઉપરથી મૂર્છા ઓછી કરાય, કોઈ સત્પુરુષ શોધતા જડે તો કલ્યાણ થાય. શાસ્ત્રમાં પણ લખ્યું છે, કુપોલદેવ પણ આ કહ્યું છે, ઉપદેશ્યમાં કહ્યું છે, અને આપણે સત્સંગમાં તો બોલ્યા જ છીએ એકથી વધારે. તે જગ્યાએ સત્પુરુષે કહેલી વાતો કે બનેલા પ્રસંગો ફરી ફરી યાદ કરવા. દર શિબિર મોરબીમાં બોલ્યા, અહીંયા શરૂઆત કરી રાજકોટમાં, કે તે જગ્યાએ સત્પુરુષે કહેલી વાતોને બનેલા પ્રસંગો ફરી ફરી યાદ કરવા. આ ગુરુવાસની ઉપાધિથી નિવૃત્ત લેવા ટીક કરવાનો આ જવાબ સાચો છે. બીજું, આ એક જ જવાબ નથી, હજી ધન ઉપરથી મૂર્છા ઓછી કરે, ખર્ચો થાય ને. એક તો ગુરુવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય, આ તો સમજાય એવું છે આપણને, અનુભવ થયો ને. આ તો ધન ઉપરથી મૂર્છા ઓછી કરાય, કમાવાનું તો બંધ કર્યું. કોઈ સત્પુરુષ શોધતા જડે તો કલ્યાણ થાય. આ કુપોલદેવ ઉપદેશ્યમાં કહ્યું છે ને, આપણે પહેલા દિવસે જ શરૂ કરેલું વવાણિયામાં કે યાત્રા શા માટે કરવાની. ચોથું, તે જગ્યાએ સત્પુરુષે કહેલી વાતો અને બનેલા પ્રસંગો ફરી ફરી યાદ કરાય. 130મું વચનમાં ખીમજીભાઈને કહેલું, એ શરૂઆતમાં જ કહેલું આપણે, કે સત્પુરુષે ઉર્મિઓ જણાવી હોય એ જગ્યાએ પછી કે આ બાવળના ઝાડે જાતિસ્મરણ જ્ઞાન થયેલું. અહીંયા કુપોલદેવ અવધાન કરેલા, આપણે કેટલું ફર્યા બધે, અપાસરે બધે. અહીંયા સ્વભાવભાઈ પહેલી વાર મળેલા, અને એ નિમિત્તે દાન કે ખર્ચો થયો એટલે એટલું લોભ છૂટે ને, પરિગ્રહ છૂટે ને. અને એ નિમિત્તે દાન કે ખર્ચો થયો એટલે લોભ કે પરિગ્રહ છૂટે. એટલે તીર્થયાત્રામાં કોઈ એવા બાડા બોબડા લોલા લંગડે તો 2 પૈસા આપે, ટિકિટનો ખર્ચો થાય. સંસાર અને સંસારીનો મોહ ઘટે. સંસાર અને સંસારીનો મોહ ઘટે. સંસાર અને સંસારીનો મોહ ઘટે. આ સાચા જવાબ છે. ફરી વાર હવે કોઈ સાંભળો. એક તો ગુરુવાસની આ બધા જે જવાબ છે ને, એ જ્ઞાનીએ વચનામૃતમાં, ઉપદેશામૃતમાં, મોક્ષમાળ વિવેચનમાં કે આગમ શાસ્ત્રમાં કયા છે. એટલે ક્યાંક ને ક્યાંક હું બોલ્યો. હું કઈ જવાબ આપવા બંધાયેલો નથી, પણ તોય કહ્યું છે મેં. આપણે બધા મુમુક્ષુ જ છીએ, અહીંયા કોઈ ગુરુ કે ચેલા નથી, કોઈ શિષ્ય, બધા સરખા જ છીએ, એક હોડીના મુસાફર. આ એક એ જવાબ સાચો, બી જવાબ સાચો, સી જવાબ સાચો, જી જવાબ સાચો, પછી જી, પછી એચ, એ નિમિત્તે દાન ખર્ચો થયો એટલે લોભ ઘટ્યો, એ જવાબ સાચો. અને છેલ્લે સંસાર અને સંસાર મોહ ઘટે ને, નજીક ના થઈને ઘરે મૂકીને આવ્યો હોય ને, યાત્રા કરવા નીકળ્યો તો કોક તો ઘરે હોય ને સગાવાલા, જેને આ બધું ટીક કર્યું હોય ને 3માંથી 3 માર્ક મૂકવાના. ગુરુવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય, ધન ઉપરથી મૂર્છા ઘટે, સત્પુરુષ શોધતા જડે, અને તે જગ્યાએ સત્પુરુષ કહેલી વાતો અને બનેલા પ્રસંગો ફરી ફરી યાદ આવે. તે નિમિત્તે દાન ખર્ચો થાય એટલે લોભ ને પરિગ્રહ છૂટે. એટલું સંસાર અને સંસારીનો મોહ ઘટે. ઘણી વાર બહુ ખર્ચો થયો ને, પછી 1-2 રવિવાર હોટલમાં ન જાય, હવે કે હમણાં જ ખર્ચો બહુ થયો છે, એટલે એટલો ફાયદો થાય ને. બીજે ફરવાય ન જાય. સગાવલાને જે કરે કે હમણાં તું 6 દિવસ આમાં બગાડ્યા છે એમ બોલે, એટલે હવે હમણાં નહીં અવાય. તો પછી નહીં ગયા એટલો તો ફાયદો થાય, ભલે બગાડે બોલ્યો. આ તો અનુભવની વાત છે ને. ઘણા કે પછી કે હમણાં જ અઠવાડિયું ગયું, એટલે જાણે ખેદ વ્યક્ત કરતા હોય, તોય આવ્યા. એટલે 3 માર્ક જો બધા જવાબ સાચા હોય તો 3, એક જવાબનો અડધો માર્ક થયો ને, 6 જવાબનો. 10 વર્ષની ઉંમરે જે કામ 10 કારકુને 5 કલાકમાં કર્યું તે કુપોલદેવ 2 કલાકમાં કરીને બતાવ્યું. રાજકોટ ક્ષેત્રે
આ પ્રસંગ કોની સમક્ષ બને? ધારસીભાઈ સમક્ષ. એટલે જવાબમાં રાજકોટ અને ધારસીભાઈ અથવા ધારસીભાઈ અને રાજકોટ એમ ક્ષેત્ર અને વ્યક્તિનું નામ બંને લખ્યું 2 માર્ક, એક લખ્યું હોય તો 1 માર્ક. પરમ કોદવે કેટલા વર્ષ શાળામાં અભ્યાસ કર્યો? 2 જ વર્ષ ખાલી. 2 વર્ષ ઘરેથી કર્યો ઓપીડી બેઝિસ ઉપર અને ભણી ઉતર્યા. પછી આગમ વાંચવા માંડ્યા. એટલે ઉઠી ગયા ને ત્યારથી જ આગમ વાંચવા માંડ્યા. એટલે 7.5 હમણાં જવાબ આવશે. 7.5 વર્ષે દાખલ કર્યા, 9.5 વર્ષે ઉઠી ગયા. એટલે 10મું ચાલતું હતું ત્યારે. એટલે જવાબ 2 વર્ષ છે એમાં. પરમ કોદવે આ ભવે કેટલી ભાષાનો અભ્યાસ કરેલ? 2 ધોરણમાં હોય તો કેટલી? એક જ હોય ને, ગુજરાતી ભાષા. આપણે કહેલું મોરબીને અહીંયા રાજકોટમાં કે 8મા ધોરણમાં હિન્દી શરૂ થતું, પછી 5મામાં આવ્યું. અમે ભણતા ત્યારે 5મામાં હિન્દી આવેલું. એટલે કૃપાલદેવે ખાલી એક જ ભાષા ગુજરાતી શીખેલા અને અવધાનમાં 16 ભાષામાં પૂછેલા પ્રશ્નોમાં ગદ્ય પદ્યમાં જવાબ આપેલા. એટલે જવાબમાં એક ભાષા શીખ્યા અને 16 ભાષામાં જવાબ આપ્યો. એ 2 લખવું પડે. એક જ લખ્યું એમાંથી કે એક ભાષા તો અડધો માર્ક મળે, એક ન મળે, અડધો. કેમ કે આખો જ એક જ માર્ક છે ટોટલ. એટલે 2 માંથી 1 લખ્યું હોય તો અડધો જ મળે ને. પાંચમો પ્રશ્ન, પરમ કોદવેનું મૂળ નામ લક્ષ્મીનંદન કે અભયચંદ હતું? રાયચંદ નામ કોણે પાડ્યું? પોતે જ, ફઈભાઈ નહીં. તો લક્ષ્મીનંદન લખો તોય ચાલશે, અભયચંદ લખશો તોય ચાલશે. 2 લખ્યું હોય તો આમ આનંદની વાત છે, બધું જાણે છે. એટલે મૂળ નામ કૃપાલદેવે કહ્યું બા 4 વર્ષની ઉંમરે, સંવત 1928માં, મારું નામ લક્ષ્મીનંદન નહીં રાયચંદ, પણ અભયચંદ નામે બોલાવો. એ આપણે વાત કરેલી વવાણિયા. પણ તોય લક્ષ્મીનંદન લખે તોય પૂરા માર્ક. એટલે 2 પોતે જ નામ પાડ્યું એમ લખ્યું હોય તો. છઠ્ઠું, કૃપાલદેવે અવધાન કેટલા વર્ષે કરવાનું શરૂ કર્યું? 10 વર્ષ પહેલા. હેમરાજભાઈ ને માલજીભાઈ કે જે અમે એમ સાંભળ્યું છે કચ્છમાં કે તમે અવધાન કરો છો, ત્યારે કૃપાલદેવ 10 વર્ષની ઉંમરના હતા. એટલે સાંભળ્યું છે કચ્છમાં વવાણિયાથી. એટલે 10 વર્ષ પહેલા જ હોય ને, 9.5 હોય, 9.5 હોય, 9.25 હોય. ગમે એટલું કડક પેપર હોય, 10 વર્ષ પહેલા તો કર્યા જ હોય. તો જ એમ કે ને અમે સાંભળ્યું છે કે તમે અવધાન કરો. આ તો સાબિતી વાળી વાત છે. 100% ખોટું. કેમ કે ઉલ્લેખ નથી ક્યાંય. પણ 10 વર્ષ ઉંમર હતી કૃપાલદેવની ધારસીભાઈને ઘરે આવો હેમરાજભાઈનો પ્રસંગ બન્યો ત્યારે. એટલે એ કહે છે કે અમે સાંભળ્યું છે કે તમે કરો છો. એટલે 10 પહેલા તો નથી. અને એ જમાનામાં આ વોટ્સઅપ ને એવું નહોતું. એટલે ક્યારે વાત ઉડી હોય કે એક નાનો છોકરો અવધાન કરે છે વવાણિયામાં, એ વાત ફરતા 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 કચ્છમાં ગઈ ઠેઠ. એટલે 10 તો હોય જ નહીં ને, 10 પહેલા જ હોય. તોય આપણે કડક થાય તોય 9.5 10 પહેલા જ થયું ને, 10 તો બોલાય જ નહીં. ઘણા હજી એમ જ કહે છે 14 ને 19 હજી. એટલે બધી શિબિરમાં ગમે એમ કરીને આ જ સવાલ તો મૂકવો. એટલે લોકો એટલી તો ખબર પડે કે 10 વર્ષ 19 વર્ષે નહીં, ઘણા એને એમ જ છે કે મુંબઈમાં 19 વર્ષે અવધાન કરે. એટલે ખાલી એટલું ખબર પડે કે આ 10 વર્ષ પહેલા ગ્રીકમાં ને લેટિનમાં ને અરબીમાં આ સંઘપટક ગ્રંથ સંસ્કૃતમાં આપણે ઘરે નામ ગોખી જવું પડે વાંચવું હોય તો. સંઘપટક નહીં તો ક્યાંક બીજું થાણમ સૂત્ર યાદ આવે ગોખાઈ ગયું હોય તો. એટલે જવાબ 10 વર્ષ પહેલા છે. હવે નિશાળમાં દાખલ કર્યા 7.5 વર્ષે. આ કેવી રીતે હિન્ટમાં યાદ કરાય કે જાતિ સંજ્ઞાન 7 વર્ષે છું પછી દાખલ કરે એટલે 2 જવાબ આવી જાય ને. એટલે સામેથી કેટલું બધું ખાલી થઈ જાય. ઊંધેથી શરૂ કરવાનો જવાબ આવડતો હોય લખી નાખે એટલે પછી 2-3 જ રહે ને. એટલે 7.5 વર્ષે દાખલ થયેલા, 7 વર્ષે નહીં. રામાયણ મહાભારતના સમશ્લોકી અનુવાદ 9 વર્ષની ઉંમરે કરેલા કૃપાલદેવ. દુકાને બેઠે બેઠા ઘરાક ન હોય એટલે રામાયણ અને મહાભારતના સમશ્લોકી અનુવાદ કરે એટલે ગુજરાતીમાં. એ સંસ્કૃતમાં હોય એનું ગુજરાતીમાં ભાષાંતર કરતા કૃપાલદેવ 9 વર્ષે.
પાછો શ્લોક બનાવે ગુજરાતીમાં, એનો જ અર્થ એ જ અર્થ થાય કે એગો હમ નથી મેં કોઈ સંસ્કૃતમાં, તો હું એકલો જ કોઈ નથી, આનો પાછું બનાવે શ્લોક. મોરબીમાં જાહેરમાં આવતો 16 વર્ષે કર્યા, આપણે ગયા હતા ને અપસરા. પણ જાતિ જ્ઞાન 7મા વર્ષે થઈ ગયેલું. ચોથો જ પ્રશ્ન, સંઘપટક ગ્રંથના આડાવાળા અક્ષરો ગોઠવી મૂળ વાક્ય બનાવેલ, આ 10 વર્ષની ઉંમર, આ 10 વર્ષે પ્રસંગ બન્યો ને. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ, 20મે વર્ષે કૃપાલદેવ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. વચનામૃતમાં લખેલું છે પાછું, ફૂટનોટમાં એસ્ટ્રિક, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ, વચનામૃત 30માં નીચે. 5000 કાવ્ય કડીઓ 8મે વર્ષે બનાવેલી. ઘડિયાળ ઉપર 300 કડી બનાવી. તો 5000 કાવ્ય કડીઓ 8 વર્ષની ઉંમરે લખી નાખેલી. તેમના લખાણ અને વૈરાગ્ય સભર લેખ અને ચોપાની 11મે વર્ષે બહાર પડતા. કે મોરબી આવો ત્યારે મારા ઘરે આવજો, હમણાં મારી સાથે જમો, બધી વાત આવેલી આપણે. નવમા વર્ષ, બરોબર. તેમના લખાણના વૈરાગ્ય સભર લેખ અને ચોપાની બહાર પડવા માંડેલા 11 વર્ષે. એટલે ધર્મ સંબંધી લેખ બહાર પડે, બધા વાંચે, શ્રીમંત ને ધીમંત, આગમની વાત, સિદ્ધાંતની વાત, આત્માની વાત બધી. મોક્ષમાળનું સર્જન વિનયચંદ પોપટલાલ દફતરનગરે મોરબીમાં 16 વર્ષ ને 5 માસની ઉંમર અમારી હતી. 3 દિવસમાં અમે લખી. આપણે ફરીને ત્યાં ગયેલા. આપણે ફરીવાર નિશાળમાં દાખલ 7.5 વર્ષે, રામાયણ મહાભારતના સંતલગ્નની વાત 9મે વર્ષે, મોરબીમાં જાહેર અવધાન 16મે વર્ષે, જાતિ જ્ઞાન 7મે વર્ષે, સંઘપટક ગ્રંથના આડાવડા અક્ષરો ગોઠવી મૂળ વાક્ય બનાવ્યું. આ હેમરાજભાઈ ને માલજીભાઈ એની સાથે જ બન્યું. એટલે આ એટલો મહત્વનો પ્રસંગ છે કે આત્માની અનંત શક્તિનો ઉઘાડ. એટલે આના 3 પ્રશ્નો એકને એક મૂક્યા છે. આમ તો ગૃહસ્થમાં પ્રવેશ 20મે વર્ષે, 5000 કાવ્ય કડીઓ 8મે વર્ષે. ફરી વાર આ ઘણા ન ખબર એટલે કહું છું કે એક હેમરાજભાઈ માલજીભાઈ મોકલવાના હતા ને કાશી, તો એ કે પરીક્ષા કરી જોઈએ. ધારસીભાઈની પરમિશન લઈને અલગ રૂમમાં ગયા. પછી આડાવાળા અક્ષર આપે છે કે આ કેમાંથી છે. કુપોલદેવ આખો શ્લોક બનાવી લીધો. કુપોલદેવ 10મે વર્ષે શ્લોક બનાવે. એટલે આ કેવળના વગર થાય જ કેવી રીતે? આ કર્મગ્રંથ પ્રમાણે, આ મતિ શ્રુત અવધિ મન પરિવર્તિત આ બેસતું જ નથી. શાસ્ત્ર પ્રમાણે નથી બેસતું. આ કેવળ જ્ઞાન સિવાયના જ્ઞાનમાં એમ દેખાય કે આ સંઘપટક ગ્રંથનો આ મણિરત્ન માળાનો બીજો શ્લોક છે એમ કે ત્યાં અવધાનમાં. આપણે એ બોલવું હોય તો કેટલા બધા સિનિયર મારથી સિનિયર બધા આંખ બંધ કરીને બોલતા હતા. ડર લાગે. તો ત્યાં ઓલા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, મુસલમાન, મૌલાના, પંડિત, વેદાંતિ બધા પરીક્ષા કરવા આવે. અને જેને આમંત્રણ આપ્યું જૈનના મોટા શ્રીમંત ધીમંત બોલાવે મહેમાન તરીકે. ગોપાલદેવ, તમ ભાઈઓ સમક્ષ મારું કાર્ય પૂરું થાય છે કે અત્યારે રોડો બધી જે વાંચીએ ને આખું શાંતિથી પતાવીને 100 અવધાન કરી પછી કે તમ ભાઈઓ સમક્ષ મને સોંપેલું કામ હું પૂરું કરું છું આપેલા સમયમાં. હું જાઉં છું એમ. તાલીઓના ગડગડાટ. એનું ખાલી બાહ્ય એ છોડી દેવું હોય તો આપણને સમજે જ નહીં. વિતરાગ 5000 કાવ્ય કડીઓ. આપણે ગોખલું બોલવું હોય તો તત થાય. એટલે ખબર પડે કઈ શક્તિ હોય. આ યાદ શક્તિનો પ્રયોગ નથી ને. યાદ શક્તિ તો શકુંતલા દેવી કરતી હતી. હ્યુમન કોમ્પ્યુટર વર્લ્ડ ફ્રેમ, ગિનિસ બુકમાં નામ છે. આત્મા શું જન્મ કુંડળી બનાવે. આ કે અમે જોઈને કઈ કુંડળી બનાવે તોય છોડી દઈએ છીએ. આ વિતરાગતા. તેમના લખાણના વૈરાગ્ય સભર લેખ અને ચોપાની 11મે વર્ષે બહાર પડતા. ધર્મ સંબંધી લેખ લખે, બધા વાંચે કે ક્યાંક બોધ મળશે.
11મે વર્ષે આપણે આંખ બંધ કરી આપણે 11મે વર્ષે કઈ સ્થિતિ હતી અધ્યાત્મની? વ્યવહારના ઠેકાણા નહોતા ને નથી તો અધ્યાત્મની ક્યાં વાત કરી? ઘણા વ્યવહારમાં એવું જ હોય, મંગળાચરણ પૂરું થાય પછી જ આવે, કાંઈ ઘર રૂમમાં તો બેઠો જ હોય, હૂતો જ હોય. વ્યવહારના બ્રહ્મચારી કે જેને વ્યવહારના ઠેકાણા નથી, પરમાત્મા શું કરવાનું? ઘંટ પડે, મંગળાચરણ પૂરું થઈ જાય, થોડું શરૂ થઈ ગયું હોય, પણ એને શું કેવો પત્ર હોય? આપણે ક્યાં છે, બધા છે જ ને બીજા સાંભળવા, પછી જ આવે. આમ નિયમ લીધો હોય એવું બ્રહ્મચારી લખ્યું છે. વ્યવહારના ઠેકાણા નથી, અધ્યાત્મમાં કેમ આગળ વધશે? આ જ્ઞાનીનું જીવન જોઈએ ને આપણે. સૌ પ્રથમ મગન બાપાને બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન ચરિત્ર વાંચવા આવ્યું. આત્મા સાથે કાંઈ સંબંધ નથી, પણ અમેરિકાના પ્રેસિડેન્ટ સવારે કેટલા વાગે ઉઠીને સૂઈ જાય ત્યાં સુધી એક મિનિટ ક્યાં જાય છે આ પહેલાં નક્કી કર્યું. આ વાંચો કે પહેલાં મગન બાપાને બ્રહ્મચારીજી કે એ પાળતા બ્રહ્મચારીજી પોતે કે આખો દિવસનું એક મિનિટ ક્યાં જાય છે તમારી, ક્ષણ ક્ષણ કરતા અનંતકાળ કેમ વ્યતીત થઈ ગયો? એનો જવાબ છે કે આમાં બેન્જામિન ફ્રેન્ક કે આપણે ક્યાં જાય છે. મને પછી પૂછે 1 મહિના 15 દિવસ પછી જાય તો ઓલું મેં તને હાથમાં બનવું કીધું લખો છો તું એટલે બતાવવું પડે કે ક્યાં તારો ટાઈમ જાય છે. લખવાનું અડધો કલાક રમ્યો તો વાંધો નહીં, 1 કલાક નાયો, 3 બાલદીથી પછી ફુવારો કર્યો, પછી સોના બાથ લીધો, પછી પરફ્યુમ લગાડ્યું, 1.5 કલાકે બહાર આવ્યો. લખવું પડે 1.5 કલાક નાવામાં ગયો હોય પછી શર્માય ને પોતે શર્માય નહીં. વચ્ચે મળી ગયા એટલે વિકથા બહુ કરી, લખવું પડે ને કે 3 કલાક વિકથા બધું લખ્યું છે. આખી જિંદગી ટેલ ટપ્પામાં અને યશારામમાં જાય છે. મોક્ષમાળા એટલે લખી કે ટેલ ટપ્પામાં ટાઈમ વેધે છે. ગોપાલ તો છૂટ આપી છે 2 પ્રહર 6 કલાક સુવાની, 1 કલાક બીજો સંગણ નબળા છે એટલે 2 કલાક હાલો, ત્રીજો ભાગ 24નો. 16 કલાક આપણે ભણીએ છીએ, 16 કલાક આપણે કમાઈએ છીએ, 16 કલાક ખાઈએ છીએ, 16 કલાક ઊંઘીએ છીએ, 16 કલાક ઘરનું કામ કરીએ છીએ. ના તો ટાઈમ ક્યાં જાય છે આપણે ખબર જ નથી. અનંતકાળ વહી ગયા. એટલે વ્યવહારના ઠેકાણા છેલ્લું મોક્ષમાળાનું સર્જન 16 વર્ષ અને 5 મહિના. મહાવીર સામે કહેલું સમય એમ ગયો માપ અમાય. આપણે આગમ લાગે ને, હમણાં બ્રહ્મચર્ય હમણાં તારીખ વાર વાળી વાત છે. 16 વર્ષ ને 5 મહિના, ખાલી 16 વર્ષ ન ચાલે અને 17 ન ચાલે. 8મો પ્રશ્ન, પરમ ગુરુના લગ્ન મોરબી થયા અને કેસર છાટને મોરબીમાં જ થયા. હિન્ટ તો ઘણી આપેલી મેં ફરીને કે 1 હોય 2 હોય એમ, અને આપણે વાતે કરેલી ત્યાં ગયા ને ત્યાં ચતુર્ભુજ બેચરને ઘરે કે બળદને ઘાસ નીરવા માટે અને નાસ્તા પાણી માટે ગાડું ઊભું રાખ્યું. ચતુર્ભુજ બેચરે પૂછ્યું, મહેતા આ માવઠું કેનું એટલે કમોસમી વરસાદ કેનો? તો કે તે શાસ્ત્રો નથી વાંચ્યા? યુગ પુરુષનું છેલ્લું ભૌગોલિકરણ બાકી હોય ત્યારે કેસર છાટ આખો પ્રસંગ આપણે કેટલી વાર બોલીએ છીએ. એટલે લગ્ન બી મોરબી થયા, આપણે બેઠા જ તને ફેરા ફરે ત્યાં સ્મૃતિ મંદિરમાં, એવા તડકામાં 1.5-2 કલાક તો બેઠા. અને કેસર છાટ ને મોરબી ક્ષેત્રે થયા. એટલે મોરબી લખ્યું એટલે સીધો આખો માર્ક મળી જાય. અને બીજું કઈ લખ્યું પાયદું ને કેવું તો 0, પછી અર્ધો વર્ધોની વ્યવસ્થા નથી રાખી. 9મું, પરમ ગુરુના દેહ વિલય વખતે નવલચંદ ડોસા હાજર હતા. ધારજીભાઈ તો આગલે દિવસે નીકળી ગયેલા. ભાવિ કાલ કોઈ બોલેલા ને, ઘણા બધા બોલે. નાનાભાઈ મનસુખ હતા. રવજી ઉપર ના પાડી કુપોલ ઈશારાથી કે અહીંયા નહીં. દેવા માતાને ના પાડી, જબકબાને ના પાડી. રેવાશંકરભાઈ વકીલ હતા. ડોક્ટર પ્રાણજીવન વકીલી હતા. 2 કાકાજી સસરા, સમાજના મોભી, રહેવું જ પડે ને. પ્રાણજીવનભાઈ ડોક્ટર તરીકે રહેલા. ગોપાલ તો કે દવા લેતા ને, ના પડેલી, માનતા નહીં ગોપાલ, પણ રહેવું પડે ને. અને રેવાશંકરભાઈ મુખ્ય હતા કરતા. અંબાલાલભાઈ તો વઢવાણથી પાછા મોકલી દીધેલા, નહીં તો એ હોય જ. પણ ગોપાલ જેમ ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરે મોકલી દીધેલા, એમાં બીજા મહાવીરે આ ગણધરને મોકલી દીધેલા. અંબાલાલ ખંભાત પધારો, નીચું જોઈને વયા ગયા ભગ્ન હૃદય. મનસુખ દેવસી, 2 મનસુખભાઈ હતા. મનસુખ દેવસી લીમડીવાળા, એ કૃપાલના મળમૂત્ર સાફ કરતા હતા. હમણાં સવારે જ વાત કે જાવંત્રી ને કસ્તુરીની સુગંધ આવે છે, હમણાં જ વાત કરી જેમાં પહેલા.
અને દેવામાં છે. રવજી બાપા દેવમાંથી ઝબકભાઈને કહ્યું ને ઈશારાથી દૂર, એટલે એ સમીપમાં નહોતા. પ્રશ્ન સમીપમાં કોણ હતું? ન જ હોય ને વળી. એટલે તો સવાલ મૂક્યો છે કે દેવા માતા નહોતા રાખે. આ સવાલનું પ્રયોજન જ એ છે કે દેવા માતા રવજીભાઈ બાપા અને ઝબકબાને ન રહેવા દીધા, એટલે આ સવાલ મૂક્યો છે. કોણ હતા એનું શું મહત્વ છે, કોણ નહોતા એને માટે આ સવાલ મૂક્યો છે કે મા બાપને અને 28-27ની પત્નીને ન રહેવા દીધા છેલ્લે દિવસે. કુપોલદેવના ભક્તો જાણે દેહ વિલે ક્યારે થવાનો, તો કુપોલદેવ તો જાણે જ ને, મોઢું જોઈ લો લાજ કાઢીને ના. એટલે ઋષભનાથ ભગવાન જેવું જ કર્યું ને, ઋષભ ઋષભ ૃષભ તારી પાછળ રડીને આંખ આંધળી થઈ ગઈ, સામું ન જોયું, એ ના પાડી કે નહીં આવતા મોઢું જોવા માટે. એટલે બીજા મહાવીર ને બીજા ઋષભનાથ બધું એક જ છે. નાનાભાઈ મનસુખ 2, રેવાશંકરભાઈ 3, ડોક્ટર પ્રાણજીવન 4 ને મનસુખ દેવસી 5. સાક્ષાત સરસ્વતી પુસ્તક વિનયચંદ પોપટલાલ દફતરીએ કુપોલદેવની હયાતી દરમિયાન લખેલું. ગુણાનુવાદ થાય દેહ છૂટે પછી, હયાતીમાં લખેલું. શતાબ્દી કરે 19 એમાં સમાવિષ્ટ છે. કેવા કેવા પ્રયોગ કરેલા બધા, સાથે કવિતા જોડેલી એ બી છે. વિનયચંદ દફતરી કુપોલદેવની હયાતી દરમિયાન એમ, એટલે વિનયચંદ પોપટલાલ દફતરી લખી. મોક્ષમાળામાં બંને જણાનો સાથ છે કે કઈ સમજાય એવું લખો. એમાં એમ આવે છે કે બાપ દીકરાએ બંને કુપોલદેવને વિનંતી કરી કે જીનેશ્વરનો માર્ગ સહેલાઈથી સમજાવ્યું કાંક લખો. એમાં મુખ્ય તો પોપટલાલભાઈ જ હતા. એમાં લાંબી એવી વાત છે કે હું તો આગમ વાંચું છે, મને શોખ હતો આગમ વાંચવાનો, પણ ક્યાંક સહેલું લખો એમ. પણ ત્યાં પાછું એમ છે કે બાપ દીકરાએ બે કર્યું એમ. પણ અહીંયા તો આપણે સીધો સવાલ પૂછ્યો છે અને એણે લેખકમાં પોતાનું જ નામ લખ્યું છે કે વિનયચંદ્ર પોપટલાલ દફતરી. અને કુપોલદેવની હયાતી દરમિયાન આવું ભાગ્ય જ થાય. એટલે કાલે વાત આવી ને 2000 સાક્ષાત સરસ્વતી પુસ્તિકા નાખો નદીમાં, કે આવું લખાય? દીક્ષા તો લીધી જ નથી. જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે, ઈર્ષ્યા થાય. અને શાસ્ત્રમાં તેજોવત કહેવાય. સામેવાળો આગળ વધે ને અને બેઠે બેઠે ઈર્ષ્યા થાય. છેલ્લે સમય હોય તો કહેજો. યુગ પુરુષનું છેલ્લું ભૌગોલિકરણ બાકી હોય તે વેળા કુબેરદેવ આકાશમાંથી કેસર છાટના કરે. આ પરમ ગુરુએ શ્રીમુખે ચતુર્ભુજ બેચરને કહ્યું મોટા બને. એટલે જવાબમાં કોણ કહે છે? કુપોલદેવ કહે છે. કોને કહે છે? ચતુર્ભુજ બેચરને કહે છે. 12મું, દેહ વિલીનના થોડાક જ દિવસ પહેલા કુપોલદેવે પ્રકાશેલ કે રાજકોટ એ તો મહાત્માઓને દેહ મૂકવાની ભૂમિ છે. એટલે છગન નાનજી છે ને સમાચાર લઈ આવ્યા. આ નાના હતા, પોપટલાલ મંજી કેમ બધા સમાચાર લઈ આવે? એમાં તો ખરેખર ઉંમરમાં નાના હતા પાછા. હમણાં આનંદ આવી વાત કરું પછી. એટલે કુપોલદેવને કહે છે કે બાલાસિતોર બુકમાં લખ્યું છે કે એનો દેહ, એક મહાત્મા બીજા જૈનેતર, એનો દેહ છૂટી ગયો બાલાસિકોરનો. તો કે આ તો મહાત્માનો દેહ મૂકવાની જગ્યા છે રાજકોટ. એટલે થોડા વખતમાં હું મૂકવાનો છે. યોગી નહીં, સંન્યાસી નહીં, બ્રહ્મચારી નહીં. કોને કહ્યું? છગન નાનજીને કહ્યું. સોમચંદ માસુમાં હતા નહીં ત્યારે. ઉગરીબેનને ચોથે મોકલી દીધેલા. અને આ તો પ્રસંગ ક્યાં બનેલો? વઢવણમાં. એટલે દેહવિલીના થોડાક જ દિવસ પહેલા કુપોલદેવ પ્રકાશેલ કે રાજકોટ એ તો મહાત્માઓને દેહ મૂકવાની જગ્યા છે, ભૂમિ છે. આ છગન નાનજીને કહે. આનંદ આ છગન નાનજી છે ને, કુપોલદેવ કે હું અહીંયા નિવૃત્તિથી આવ્યો છું વઢવણમાં છેલ્લા દિવસોમાં, ત્યારે અહીંયા ગરદી કરવાની નહીં. 4-5 મુમુક્ષુ બસ થઈ ગયા. એમાં ઉગરીબેન રસોઈ કરે, અંબાલાલભાઈ આવ્યા હોય, છગન નાનજી હોય, મનસુખ દેવસી ને છગન નાનજી બે એક જ ગામના લીંબડીના. એટલે એ હોય 5 થઈ ગયા ને. હું 10-12 તો લાવીશ જ કે તમે ગમે એ કહો. ઠીક એટલું લાવજો, વધારે નહીં લાવતો. બીજો પ્રસંગ બન્યો છે, કોઈ ચિત્રપટ લેવા આવ્યા. છગન અને ચિત્રપટ આપો તો મેં તને આપ્યું છે. હું એ નહીં આપું, તમે મને તમારા હાથે આપ્યું છે. મનસુખભાઈ આગળ છે એનું લ્યો, મારું નહીં આપું. કુપોલદેવ રાજી થાય ને, તને કેટલી તાલાવેલી છે. આ સ્વચ્છંદ નથી કાંઈ, આ ભક્તિ છે. નાનાભાઈ મનસુખનું કે ત્યાં છે, એટલે ખાનામાં પડ્યું છે દુકાનમાં, એને કોઈ આપે, હું મારું નહીં આપું.
તમે જ મને આપ્યું છે. આ બધા પ્રસંગ ઘણા બધા છે. સુધારસ પકડવાની કોશિશ કરતા ધ્યાન ધરીને ગોપાલ તો ખીજાયેલા. કટ્ટર સંપ્રદાયના વાદી હતા પહેલા, એટલે એને કહે છે ઢૂંઢિયાના સાધુ સામે મળે ને તો ઊંધા ફરી જવું તારે. પછી કે મારે સંપ્રદાયની સંજ્ઞા ગઈ કે બધા પ્રસંગો બનેલા છે. કે ગોપાલને ઢૂંઢિયાના સાધુ સાથે કઈ દ્વેષ નથી. ગોપાલ શ્વેતાંબર દિગંબર એકોમાં છે જ નહીં. ગોપાલે કહ્યું ને અમારો ધર્મ તો વિતરાગનો ધર્મ છે, રાગ દ્વેષ રહિત થવું. પણ સામેવાળાનો કદાગ્ર કઢાવવા માટે એવું ઘણીવાર બળવાન વાક્ય બોલવું પડે. 13મો પ્રશ્ન, સૌભાગભાઈ સાયલાથી બોધ આપવા નીકળે તે પ્રથમ મિલન જેતપર બનાવીની દુકાને થયું. આપણે ત્યાં 1 કલાક તો હતા, 1.5 કલાક દુકાને ગયા અને ઘરે ગયા. એટલે સામાન્ય રીતે ઘણા પુસ્તકમાં એમ લખ્યું છે મોરબી મુકામે દુકાન હતી. એ ખોટું છે. સાબિતી સાથે આ ચતુર્ભુજ બેઠો જેતપુર છે. આ જવાબ આપણે ગયા એટલે તો ગયા. આપણે બહુ ઓછા લોકોને ખબર, એટલે મોરબી લખ્યું હોય કેમ કે મોરબી તાબાનું જ ઘર. દુકાને તો બેસતા, દુકાને તો બેસતા. મોરબી ફૈબાની દુકાને બેસતા. અહીંયા તો આપણે જ્ઞાન બોધ બી દેવા ગયા અને સંગીત લઈને ગયા એ વાત છે. કચ્છના 2 ભાઈઓ કોઈ આગોતરો સંદેશ મોકલાવીને જ આવ્યા હતા. તે આત્માની પૂછ્યું તમે આ કેમ જાણ્યું? કુપોલદેવ જવાબ આત્માની અનંત શક્તિથી જાણ્યું. કુપોલદેવે જવાબ આપ્યો છે. આપણે શું ગોતતા હતા શાસ્ત્રમાં અવધિ જ્ઞાન? કુપોલદેવ જવાબ આપ્યો કે આત્માની અનંત શક્તિ અમે જાણીએ છીએ. કુપોલદેવ જવાબ આપ્યો આત્માની અનંત શક્તિથી અમે જાણીએ છીએ. એટલે જવાબમાં આત્માની અનંત શક્તિ. એ તો કહે ને અમે નષ્ટ વિદ્યા જાણીએ છીએ, જ્યોતિષ જાણીએ છીએ, અમે અટકળ કરી છે એમ કહે ને શ્લોકમાં. જવાબ આપ્યો કુપોલદેવ આત્માની અનંત શક્તિથી અમે જાણીએ છીએ. અનંત શક્તિ ક્યાં આત્માને હોય? શુદ્ધ આત્માને કેવળી દે. તો રોજ બોલીએ છીએ આપણે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ ન હોય એટલે દુંદુભી ને તો દુંદુભી થોડી વાગે. એટલે કુપોલદેવ છેલ્લો 6 પદનો છેલ્લો ફકરો પોતા માટે લખ્યો કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ ન થઈ તો પ્રગટ નથી થયું કે દુંદુભી ક્યાં વાગેલી? આવો હેમરાજભાઈ કહ્યું ત્યાં દુંદુભી નહોતી હોય, પણ કુપોલદેવ કહી દીધું અમારે અનંત શક્તિ છે. તો અનંત તો આપણી છે, આપણી દરબેલી છે. એ અનંત શક્તિનો ઉઘાડથી કહ્યું ખુલ્લું ગુજરાતીમાં. પણ આપણે ઓક સંઘને એમ કહ્યું તો મને લોકાલોક બધું દેખાય છે, આત્માનું કાંઈ નહીં, તો માનત કેવળી. લોકાલોક કે અમારે સ્વરૂપમાંથી બહાર નીકળે ને લોકાલોકનું શું કામ છે? અમારે 187માં લખ્યું પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું છે, તે મૂકીને લોકાલોક પર જવાનું કેમ બનશે? ખુલાસા કર્યા છે. ના બધું કે હું નહીં માનું. જવાબ આત્માની અનંત શક્તિ. પરમ કોદનો જન્મ સંવત 1924માં અને દેહ ત્યાગ 1957માં. એટલું અગત્યનું છે આપણને. આપણો જન્મ દિવસ યાદ હોય, લગ્ન દિવસ યાદ હોય, એટલે પેલા 2 હારે મૂકી દીધા કે આ યાદ કરો. 15 વવાણીએ માએ પ્રગટ્યા. દેહ દિવાળી દિન ત્યાં બધા પાકું કર્યું છે ને. ઘણા બધા અર્જન્ટમાં કર્યું હોય તો આવી તો ગયું જ છે. એટલે જવાબ પહેલો ને બીજો સાથે જ છે. 1957માં દેહ છૂટ્યો, આ 125 વર્ષ ચાલે છે એને બધું, અને સંવત 1924માં જન્મ. ઓલું લખ્યું છે ને એ થોડું ટ્રેપમાં સંવત 1925 કાર્તિક પૂનમ, પણ 25ની કાર્તિક પૂનમ કુપોલદેવ તો 24માં જન્મેલા. 16મો પ્રશ્ન, પરમ ગુરુએ શ્રીમુખે પ્રકાશેલ કે યુગ પુરુષની નામાવલીમાં અમારામાં ઉલ્લેખ અમુક શાસ્ત્રમાં અમુક પાને છે. પરમ ગુરુએ વઢવાણ ક્ષેત્રે ખંભાતના અંબાલાલ લાલચંદ અને ત્રિભુવન માણેકચંદને કહેલા. અંબાલાલભાઈ તો આગમના અભ્યાસી કે જાઓ જોઈ આવો ફલાણા પુસ્તકમાં ફલાણે પાને. એ અંબાલાલભાઈ આપણે વાત કરેલી ત્યાં મોરબીમાં કે અંબાલાલભાઈ પોપટલાલ મોહકચંદને કહ્યું. એટલે પોપટલાલ મોહકચંદે પરિચય નોંધમાં લખાવે છે પાછું કે અમને અંબાલાલભાઈ આમ કહેલું કે શ્રીમુખે અમે આમ સાંભળ્યું. કેમ કે અંબાલાલભાઈએ પોપટલાલ મોહકચંદને 20 દુઆ શીખવાય, અર્થ સમજાવે, અને પ્રભુશ્રીજી મૂળ માર્ગ સાંભળો એમ સમજાવે. અવધાન જોયેલા 19 વર્ષની ઉંમર હતી ત્યારે, પોપટલાલની 20 વર્ષની ઉંમર અમદાવાદ. કોકે કહ્યું આવું તો પહેલાં કોકે કર્યું છે.
એટલે દૂધનો ફળ બેસી ગયો, 10 વર્ષનો ફાંસલો પડી ગયો. તો શું મારે મળવું જ કોઈ બધું જવાબ જ ન આપે, 10 વર્ષ સુધી ન મળવા દીધા. એટલે અંબાલાલભાઈને મળે, પ્રભુસિંહને મળે, એટલે ઓર જાગ્યો, મારે આને તો મળવું જ જોઈએ. 54માં આવવા દીધા, 44, 10 વર્ષ પછી પરીક્ષા કરે તો કાંઈ નહીં. જોતું હોય તો બ્રાહ્મી વેદના જાગે તો આપે જ્ઞાન. એટલે જવાબમાં અંબાલાલભાઈ એકલું લખ્યું હોય તોય ચાલશે. 17મો પ્રશ્ન, છેલ્લું પદ અંતિમ સંદેશ ઈચ્છે છે જોગીજન. કુપોલદેવે હમણાં જ વાત કરેલી. પાંચ જેટલા જવાબ જેમે પહેલા થઈ ગયા હમણાં સમાજમાં. ચતુર્ભુજ બેચરને કહ્યું કે લખો, એટલે પ્રજ્ઞાબુદ્ધના મથાળા છે ને એ રેવાશંકરભાઈ આગળ લખાવ્યા કુપોલ વઢવાણ ક્ષેત્રે. અને આ પરમકુલદેવ ચતુર્ભુજ બેચર પાસે અહીંયા 20 દિવસ પહેલા દેવી લે. એટલે જવાબમાં અંતિમ સંદેશમાં કોની પાસે લખાયું? ચતુર્ભુજ બેચર પાસે. ક્યાં લખાયું? રાજકોટ છે. ના, નર્મદા મેન્શન ચાલે, કેમ કે ત્યાં જ હતા કોઈ. ના, ચાલે કેમ કે સ્થળનું મહાત્મ્ય છે. આ તો જવાબ સહેલો કરેલો, રાજકોટ લખીને. એમ નર્મદા મેન્શન તો 100% ચાલે. બધા આવડે હોય એટલે કઈ ગણવાનો સવાલ જ નથી. 40માંથી 40, એને તો બધું ટીક જ હોય ને કે હા, એને ક્યાં ગણવાનું? બધું સાચું હોય તો 40માંથી 40 હોય ને, એટલે જલ્દી પતે ને. ન હોય તો પછી ગણવા દઈએ. પરમ કૃપાળુ દેવ કી જય.